અને સંતો પાસે પહોંચે એ પહેલા તો મહારાજ એ માણકી ઉપરથી નીચે ઉતરી અને મુક્તાનંદ સ્વામીને દંડવત કરવા લાગ્યા. મહારાજનું મસ્તક એ મુક્ત મુનિના ખભા ઉપર અને મુક્ત મુનિનું મસ્તક એ મહારાજના ખભા ઉપર. બંનેના આંખોમાંથી નેત્રોમાંથી પ્રેમાશ્રુ વહી રહ્યા છે. એ પ્રેમાશ્રુથી એ મહારાજનો અને મુક્તાનંદ સ્વામીનો ખભો પલ્લી ગયો. જય સ્વામિનારાયણ. સદગુરુ મુક્તાનંદ સ્વામીની પધરામણી. સરકારે ખુદ પોતે જઈ અને મુક્તાનંદ સ્વામીને આમંત્રણ આપી અને પોતાના પેલેસ નજરબાગ પેલેસમાં પધરામણી કરાવી છે. આજે ગાયકવાડી રાજધાની એવા વડોદરા શહેરમાં એ મુક્તાનંદ સ્વામીએ દિગ્વિજય કર્યો. સરકારે એ આખા શહેરમાં એ સ્વામીના દિગ્વિજય થયા પછી સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણની એ વિજયી નોબતો વગાડાવી છે. અભિલ ગુલાલની ગરદીઓ ચડી. લોકોને ખ્યાલ હતો કે મુક્તાનંદ સ્વામીએ આ દિગ્વિજય કર્યો છે. હજારો હરિભક્તો ગુણભાવીઓ એ સ્વામીના દર્શન કરવા માટે આવ્યા. એવું કહેવાય કે જ્યારે સ્વામીએ દિગ્વિજય કર્યો ત્યારે સરકારના હુકમથી એક સાથે 27 તોપ આખા વડોદરા શહેરમાં ફૂટી. હવે ભારત પાકિસ્તાનની મેચ હોય, આપણે તો સૂતા હોય, કારણ કે રાતનો જ સમય એ લોકો પસંદ કરે, પણ તેમ છતાંય ખ્યાલ આવી જાય કે આમાં ભારત જીતવું હોવું શું કામ? અરે ફટાકડા આતાશબાજી તેટલી બધી થતી હોય. નક્કી કરીને બેઠા હોય કે ખ્યાલ નથી રાખવો કે કોણ જીતે છે, એમાં શું લેવાનું, પણ તેમ છતાંય આપણને ખ્યાલ આવી જાય. આખા વડોદરા શહેરમાં એ તો ઠીક છે નાના નાના ફટાકડા, પણ આ તો 27 મોટી મોટી તોપોના ભડાકાઓ થયા. વિજયની નોબતો તોપો ગગડી. આખું ગગન ગાજી ઉઠ્યું. નરેશ, નારૂપંત અને નાથ ભક્ત એ ત્રણેયનો આગ્રહ હતો એટલે મુક્તાનંદ સ્વામી એ વડોદરામાં થોડું વધુ રોકાયા. આ બાજુ દિગ્વિજયના ત્રીજા જ દિવસે એ સરકારે એક પત્રિકા બહાર પાડી અને પત્રિકામાં વિગતવાર સરકારે લખાયું કે શાસ્ત્રાર્થમાં એ પંડિતો પરાજિત થયા છે અને સદગુરુ મુક્તાનંદજી એ સંપૂર્ણતઃ વિજયી થયા છે. અને સાથે સાથે સરકારે એ આખા વડોદરા શહેરમાં એ મુક્તાનંદ સ્વામીની એ વિજય સવારી કાઢેલી હતી. સભા જીત્યા તે સંત સુજાણ, કર્યા ઉત્તર શાસ્ત્ર પ્રમાણ, જય બોલ્યા સ્વામી તણી સાર, જીત્યા સ્વામી થયો જય જયકાર. વિજય સવારી કાઢી એક સારી,
સ્વામી મુક્તાનંદ ને બેસારી. સરકારે મુક્તાનંદ સ્વામીની વિજય સવારી કાઢી અને સાથે સાથે પેલો પત્ર લખ્યો હતો ને, એ પત્ર નાથ ભક્ત અને બીજા એમના સેવક જુહુજી એ પત્ર લઈ અને મહારાજ પાસે ગઢપુર મોકલ્યા કે જાઓ આ પત્ર એ ભગવાન સ્વામિનારાયણને આપજો અને વિજયના સમાચાર કહેડાવજો. નાથ ભક્તને જો હજી જના આવ્યા પત્ર લઈ દુર્ગપત્ના. પત્ર આપ્યો શ્રી હરિને હાથ પાય લાગી કહી સર્વ વાત. નાથ ભક્ત એ પત્ર લઈ અને મહારાજ પાસે આવ્યા. સભા ભરાઈને બેઠેલી. મહારાજ તો અંતર્યામી, મહારાજને તો બધો ખ્યાલ આવી ગયેલો. દંડવત પ્રણામ કરી અને મહારાજના હાથમાં પત્ર આપ્યો. મહારાજે પત્ર ખોલીને જ્યાં વાંચ્યો, મુક્તાનંદ સ્વામીના વડોદરાની દિગ્વિજયના સમાચાર હતા. એ દિગ્વિજયની વાત સાંભળી મહારાજ તો અતિ આનંદમાં આવી ગયા અને સહજથી શબ્દો સરી પડ્યા, વાહ મુક્તાનંદ સ્વામી વાહ. એ બંને ભક્તો જે સમાચાર લઈને આવેલા એ બંને ભક્તોને મહારાજે પાસે બોલાવ્યા. મહારાજ કે તમે ખૂબ મંગળ સમાચાર લઈને આવ્યા છો, નજીક આવો. નજીક બોલાવી મહારાજ એ બંને ભક્તોને 7 વાર ભેટ્યા. મહારાજે સેજે ખબર અંતર પૂછ્યા. મહારાજ કે તમે વડોદરાથી ક્યારે નીકળ્યા હતા? અરે મહારાજ 2 દિવસ પહેલા નીકળ્યા હતા. વડોદરાથી ગઢપુર? આજે નહીં, એ સમયમાં. આજે તો કદાચ આપણે જવું હોય તો રાત્રે અહીંથી નીકળી જઈએ, રાત્રે વડોદરા રોકાઈએ અને બીજે દિવસે ત્યાં પહોંચીએ. એ આવી ગાડીઓ આવી ગઈ તોય. મહારાજે પૂછ્યું ક્યારે નીકળ્યા હતા તમે? અરે મહારાજ 2 દિવસ પહેલા. મહારાજ કે 2 દિવસ પહેલા? તો દોડતા દોડતા જ અહીંયા આવ્યા હશો, કાંઈ પણ વિરામ લીધો નહીં હોય. હાથ જોડીને કે હા મહારાજ, આ સમાચાર જ એવા ખૂબ આનંદના હતા ને, અમને એમ થયું કે આમાં તો એ થોડી પણ વાર ન લાગવી જોઈએ. મહારાજે દાદા ખાચરને બોલાવ્યા. દાદા ખાચરને કહ્યું, દાદા આ બંને ભક્તોને ઘી ગોળ જમાડો અને ગરમ પાણી કરી સારી પેરે ચોળીને નવરાવજો, બંનેનો થાક ઉતરી જવો જોઈએ. અને જુઓ દાદા, 5 ગાડા સાકર, 2 ગાડા અબીલ અને 3 ગાડા એ ગુલાલ મંગાવો. મહારાજ કે અમારે તો આજે એ ગઢપુરની ગલીએ ગલીએ ઢોલ નગારે ને ત્રાસા વગાડી, અબીલ ગુલાલ ઉડાડી, ખોબે ખોબે એ સાકરની લાહણી કરીને જાહેરાત કરવી છે કે અમારા ગુરુ મુક્તાનંદ સ્વામીએ એ વડોદરામાં મહાસભા જીતી મહાદિગ્વિજય કર્યો છે. મહારાજની આજ્ઞા થતા દાદા ખાચરે બધી જ સીધું સામાન સામગ્રી મગાવી. ગઢપુરમાં એ ગલીએ ગલીએ ઢોલ ઢેબુકા શરણાઈના શૂર રેલાયા, અબીલ ગુલાલ ઉડ્યા. અને મહારાજે જાહેરાત કરાવેલી ને, મુક્તાનંદ સ્વામીનો વિજય થયો છે, દિગ્વિજય થયો છે, મહાદિગ્વિજય કર્યો છે. બીજે દિવસે ગઢપુરમાં એ સંતો ભક્તોની વિશાળ સભા બેઠી છે અને બરોબર આ બંને ભક્તો હતા ને, નાથ ભક્ત અને જુહજી,
એ બંને ભક્તો મહારાજ પાસે આવીને બેઠા. મહારાજને વાત કરી, મહારાજ દયાળુ, એ આપની દયાથી હવે થાક ઉતરી ગયો છે, તો તમે હવે અમને આજ્ઞા આપો તો વડોદરા પાછા જઈએ. કારણ કે આ બાજુ વડોદરા નરેશને પણ સમાચાર આપવાના ને, સયાજી રાવને, કે અમે પત્ર પહોંચાડી આવ્યા છીએ, તો એ પણ વધારે રાજી થાય. આ બાજુ મહારાજ તો 7 વાર ભેટા હતા. મહારાજને કહ્યું, મહારાજ હવે તમે આજ્ઞા આપો તો અમે પાછા વડોદરા જઈએ. જ્યાં સાંભળ્યું, મહારાજ તરત જ એકદમ એ ઢોલિયા ઉપરથી ઊભા થઈ ગયા. ફરી બંનેને સારી રીતે ભેટા, ખૂબ પ્રસન્નતા દેખાડી. કારણ કે મેં અહીંયાથી કદાચ તમને મોકલા હોય કોઈક જગ્યાએ સારા સમાચાર લઈને, કે જાઓ સારા સમાચાર આપજો. ત્યાં જઈને તમે ચિઠ્ઠી આપી હોય પણ સામેવાળા કઈ ભાવ જ દેખાડે નહીં, સારું જાઓ. તો એ અહીંયા આવીને મને જવાબ કેવો આપે? હું પૂછું, કેમ રહ્યું? કઈ નહીં, ચિઠ્ઠી આપી અમે, કઈ આમ તેમ કીધું, કઈ ના, કઈ વાત કરી નથી. તરત જ એમ થાય કે કદાચ રાજી નહીં થયા હોય. પણ જો એમ સમાચાર આપે, અરે તમારી ચિઠ્ઠી આવતા તો ત્યાંથી એ પલંગ ઉપરથી હિંચકા ખાતા હતા, ટીવી જોતા હતા, ત્યાંથી ઊભા થઈ ગયા. તરત જ એમ થાય ને, આપણી કદર તો, અને રાજી થયા હોય એવું લાગે કે નહીં, ખૂબ રાજી થયા છે. મહારાજે આ બંને જણાને ફરીવાર ભેટા અને ખૂબ પ્રસન્નતા દેખાડી કે તમે બંને તો ખૂબ શુભ સમાચાર આપ્યા છે. બાજુમાં અદ્ભુતાનંદ સ્વામી બેઠેલા. અદ્ભુતાનંદ સ્વામીને કહ્યું, સ્વામી એ મોટો ચોફાળ અને ઠંડુ લાવો, એ મારે મુક્તાનંદ સ્વામીને ચરણારવિંદ પાડીને મોકલવા છે. ઠંડુ કહેતા કે કદાચ મહારાજે ચંદનની છાપ પાડી હોવી જોઈએ. મહારાજની આજ્ઞા થતા અદ્ભુતાનંદ સ્વામી ખૂબ મોટો ચોફાળ લઈને આવ્યા. કારણ કે જાણી ગયેલા આજે તો મહારાજ ખૂબ રાજી થયા છે. 1 કે 2 જોડી ચરણારવિંદ થી એ મહારાજને સંતોષ નહીં થાય. બહુ મોટો ચોફાળ લઈને આવ્યા. મહારાજ ઊભા થયા અને ચંદનનો ત્રાસ ભરેલો, એમાં મહારાજ ચરણ બોલતા જાય અને ચરણારવિંદ પાડતા જાય, ચરણ બોલતા જાય અને ચરણારવિંદ પાડતા જાય. એમ ચરણારવિંદ પાડતા પાડતા કેટલા પાડ્યા છે ચરણારવિંદ? 10, 20, 50? બસ એમ તો કયો 200 જોડી ચરણારવિંદ પાડ્યા મહારાજે. કેટલા? 200 જોડી ચરણારવિંદ પાડી દીધા. કેટલો રાજીપો મહારાજને મુક્તાનંદ સ્વામી પર થયો હશે. હજુ તો આગળ પાડતા હતા. શુકાનંદ સ્વામી બાજુમાં ઉભેલા. શુકાનંદ સ્વામી મહારાજને કે મહારાજ એ હવે હાવ કરો. કહેતા કે બસ કરો, બસ થાકી જશો તમે. અને ત્યારે મહારાજ જે બોલ્યા ને એ ખરેખર આપણે એ હૃદયમાં તાકી લેવા જેવું છે. મહારાજ કે સ્વામી, એ મુક્તાનંદ સ્વામીએ તો ભારે દિગ્વિજય કર્યો છે. તમે તો હજી નાના છો એ ઠીક છે, પણ આટલી વૃદ્ધ ઉંમરે અને ઉપરથી વળી શરીરમાં ક્ષય રોગ હોવા છતાંય એ મુક્તાનંદ સ્વામી કેટલો દાખલો કરે છે. અને આપણે આ 200 જોડી ચરણારવિંદમાં થાકી જઈએ. શું કેવું તમારે? સ્વામીને ક્ષયનો રોગ હતો, ખૂબ પીડા થાય, અને ઉપરથી મહારાજ પણ ગુરુ કહેતા, ખૂબ મોટી ઉંમર. અને એ સમયમાં મહારાજ આજ્ઞા કરે, જાઓ તમે વડોદરા. હવે વૃદ્ધ ઉંમર થઈ ગઈ હોય ને તો આમ મગજે કામ ન કરે, યોગ્ય કામ ન આપે. પણ એ સમયે પણ
બીજું કાંઈ પણ વિચાર કર્યા વિના મહારાજની આજ્ઞા થઈ અને નીકળી ગયા. મહારાજ શુકાનંદ સ્વામીને કહે કે આટલી વૃદ્ધ ઉંમરે મુક્તાનંદ સ્વામી આટલો દાખલો કરે છે, ઉપરથી શરીરમાં રોગ છે, અને આપણે એ આટલામાં થાકી જઈએ. મહારાજ કે શુકાનંદ સ્વામી, શુકમુનિ, એ આવા સંતને તો એ હજારો દંડવત કરીએ ને તો પણ ઓછું છે. મતવાદીને જીતિયા જેહ આપ્યા બસો ચરણારવિંદ તેહ આપ્યો ઉરથી પ્રસાદીનો હાર પ્રશંસા કરી વારંવાર આપ્યો ઉરથી પ્રસાદીનો હાર પ્રશંસા કરી વારંવાર. ખાલી 200 જોડી ચરણારવિંદ આપ્યા એટલું જ નહીં, મહારાજે કંઠમાં હાર પહેરેલો, એ હાર કાઢીને પણ મહારાજે આપી દીધો નાથ ભક્તને. મહારાજે નાથ ભક્તને કહ્યું કે જાઓ ભગત, આ ચરણારવિંદ 200 જોડી છે, એ પણ મુક્તાનંદ સ્વામીને આપો, અને આજે હાર તમને આપ્યો છે ને, એ હાર પણ જેમ તમે આવ્યા રોકાયા વિના કોઈ પણ જગ્યાએ, એવી જ રીતે રોકાયા વિના પાછા જાઓ. એ મુક્તાનંદ સ્વામીને આ 200 જોડી ચરણારવિંદ આપજો, અને અમારા તરફથી આ હાર પણ સ્વામીને પહેરાવજો. મહારાજે કહ્યું આ અદ્ભુતાનંદ સ્વામીને પણ સાથે લઈ જાઓ. નાથ ભક્તની સાથે અદ્ભુતાનંદ સ્વામી પણ ગયા. પણ મુક્તાનંદ સ્વામીની આટલી બધી પ્રશંસા સાંભળી આનંદ મુનિના મનમાં એ સહેજ ઈર્ષાના ભાવ જાગ્યા. આધારાનંદ સ્વામીએ પોતાના ગ્રંથમાં આની નોંધ કરેલી છે. આનંદ મુનિ જોહુ સરલ હિ ચિત્ત હાય, મુક્ત મુનિ સભા જીતે સો, સહન ન ભય ઉતાય. મુક્ત મુનિ यह जीते हाँ कहाँ सभा भयेऊ, सभा जितना रहे विकट ही, सभा देखे न तेहू. આમ મનમાં સહેજ ઈર્ષા ભાવ જાગ્યો. સરળ ચિત્તના હતા આનંદ મુનિ, સરળ ચિત્ત હી હાય, કહેતા કે નિર્મળ ચિત્તના હતા, પણ તેમ છતાંય મુક્તાનંદ સ્વામી સભા જીતા એ એમનાથી સહન થયું નહીં. મુક્ત મુનિ યહ જીતે કા કહા સભા ભયેવું, કહેતા કે મનોમન એમ બોલવા લાગ્યા કે એ ક્યાં મોટી સભા હતી, એ મોટી સભા જીતવી તો બહુ કઠણ છે, અને એ તો હજી આ મુક્તાનંદ સ્વામીએ જોઈ જ નથી. આમ સમવયસ્કના ભાવે એ ઈર્ષા ભાવ પેદા થઈ. મનમાં થોડું થોડું ગણગણ્યા, પણ મહારાજ તો અંતર્યામી ને, મહારાજ જાણી ગયા, ને એના ઉપર જે રાજીપો હતો ને એ રાજીપો ઉતરી ગયો. વાલા ભક્તો, ઈર્ષ્યા અને અદેખાઈ આ એક એવી ઊંડી ખાણ છે કે જેના તળિયાનો કોઈ અંત જ નથી. पैर की मोच और छोटी सोच कभी आपको आगे बढ़ने नहीं देती. पैर की मोच और छोटी सोच
પગમાં સહેજ મોચ આવી ગઈ હોય, કાંઈ ન હોય, બે ડગલા હાલવા હોય ને તોય બહુ પીડા થાય. એ જ રીતે જે માણસનું મન નાનું છે, એ બાજુવાળાની પ્રગતિ જોઈ અને સહન નથી થતું, સમજો એ આગળ ન વધી શકે. મહારાજ કે એમાંથી જોઈ અને એવી ઈર્ષા કરવી કે એના જેવા ગુણ મારામાં આવે, રાજી થવું. આનંદ મુનિના મનમાં સહેજ ઈર્ષા થઈ, અને આ ઈર્ષા માણસને એટલી હદે નીચે લઈ જાય, લાજ શરમ તો ઠીક, પણ બેશરમી બનાવવામાં પણ ખચકાટ થતો નથી. એટલો નીચો લઈ જાય કે ઉપાસના કરવા યોગ્ય પોતાના ઈષ્ટદેવનો પણ એ દ્રોહ કરી બેસે. આનંદ સ્વામીને તો સહેજ ઈર્ષા આવી, પાછા વળી ગયા હશે. પણ આગળ પ્રસંગમાં જ્યારે મુક્તાનંદ સ્વામી મહારાજને સાક્ષાત મળે છે, ત્યારે બે સંતને ખૂબ ઈર્ષ્યા આવે છે. આગળ પ્રસંગમાં એનો પ્રસંગ લઈશું. આ બાજુ ભક્તો એ વડોદરામાં સદગુરુ મુક્તાનંદ સ્વામી એ 3.5 માસનો સમય વીતો છે. અંતરથી મહારાજના દર્શનની પ્યાસ પણ જાગી છે. મહારાજને મળવા માટે એમનું મન પણ અધીરું બન્યું છે. અને ઉપરથી મહારાજે પણ પત્ર લખીને મોકલાવ્યો હતો કે જે સદગુરુ મોટા સંતો છે, એમાં ખાસ કરીને મુક્તાનંદ સ્વામી, અમે વડતાલમાં છીએ, તો જેમ બને તેમ વડતાલ જલ્દી આવજો, કારણ કે મહારાજને વડતાલમાં એક અગત્યનું કાર્ય કરવાનું. મુક્તાનંદ સ્વામીને સમાચાર મળ્યા કે મહારાજ કોઈ અગમ્ય કારણોસર વડતાલ પધાર્યા છે. એટલે સ્વામી એ સયાજીરાવ સરકારની એ વડોદરાના ભાવિક ભક્તોની રજા લઈ અને વડતાલ આવવા માટે નીકળ્યા. સરકારને થયું સ્વામી જાય છે તો આપણા મેના પાલખી મોકલીએ. મુક્તાનંદ સ્વામી માટે સ્વયં સરકારે પોતે મેના પાલખી વગેરેનું આયોજન કર્યું. સરકારે ભક્તોએ રડતે હૃદયે એ વિરાગનીથી એ ભાવભીની વિદાય આપી. શહેરની બહાર પહોંચ્યા એટલે સ્વામીએ એ જે સરકારના મેના પાલખી હતા ને, સ્વામી કે આ બધું પાછું લઈ જાઓ, અમારે તો ગાડું એ યોગ્ય છે. આપણે પૂજ્ય ગુરુ મહારાજ કહે ને કે ગાડી ગમે એવી હોય ને ચાલે, બસ પગ ઊંચા રહેવા. એનું કામકાજ તો કરે છે ને. એટલે ઘણા કહે ને કે તમારે રોટલાનું કામ છે કે ટપાકાનું કામ છે, તમને રોટલો મળી રહે એટલું બહુ. મુક્તાનંદ સ્વામી તો સહેજે ત્યાગ ભાવને વરેલા. જે રથ પાલખી મેના હતું એ બધું પાછું મોકલાવી દીધું, પોતે ગાડામાં વિરાજમાન થયા અને વડતાલ તરફ જવા તૈયાર થયા છે. આ બાજુ વડતાલમાં મહારાજ વિરાજમાન, એમને જાણ થઈ કે સદગુરુ મુક્તાનંદ સ્વામી એ વડોદરાની વિદ્વત સભાના ચિત્ર વિચિત્ર શાસ્ત્રી પંડિતોને શાસ્ત્રાર્થમાં હરાવી મહાદિગ્વિજય કરી અને વડતાલ આવી રહ્યા છે. જેમ ભૂખ્યાને ભોજન મળે, રાંકને રતન મળે અને જે આનંદ થાય એ કરતા પણ અધકેરો આનંદ આજે મહારાજના હૃદયમાં છે. મહારાજ એકદમ સફાળા તૈયાર થઈ ગયા સ્વામીનું સ્વાગત કરવા માટે. મહારાજે આજે સામે જવા માટે માણકી મંગાવી. સંતો ભક્તોને કહ્યું કે મુક્તાનંદ સ્વામી એ વડોદરાની સભા જીતીને આવે છે, માટે બધા ચાલો અત્યારે આપણે સ્વાગત કરવા માટે જવાનું છે, સામે ચાલીને જવાનું છે. આ બાજુ મહારાજ તો એ કોઈની રાહ જોયા વિના માણકી ઉપર અસવાર થઈ ગયા. કોઈ આવે ન આવે એ વાત પછી, પણ સૌથી પહેલા
મારે મુક્તાનંદ સ્વામીને મળવું છે. સામેથી મુક્તાનંદ સ્વામી પધારે છે અને આ બાજુથી મહારાજ. મુક્તાનંદ સ્વામી સંતોએ એ માણીગર માવને પૂરપાટ આવતા જોઈ આ બાજુથી મુક્તાનંદ સ્વામી વગેરે સંતોએ પણ દોટ દીધી છે. અને સંતો પાસે પહોંચે એ પહેલા તો મહારાજ એ માણકી ઉપરથી નીચે ઉતરી અને મુક્તાનંદ સ્વામીને દંડવત કરવા લાગ્યા. હરિ કે મુનિ નજર ભયે જબહી દંડવત પાંચ કરે હરિ તબહી. હરિ દંડવત કરે જેહી વારા સંત હરિજન જો રહે હજારા. મહારાજ દંડવટ કરે છે, પાછળથી બીજા બધા સંતો પણ મહારાજની પાછળ આવ્યા હતા. એ જોઈ રહ્યા કે આ શું, આજે તો મહારાજ એટલા બધા આનંદમાં કે મહારાજ પોતે સ્વયં મુક્તાનંદ સ્વામીને દંડવત કરે. મુક્તાનંદ સ્વામી વગેરે સંતો પણ દોડ દીધી છે, મહારાજને પકડી લીધા છે. દંડવત સબહી કર ભેવો મુક્ત મુનિ દંડવત કરે તેઓ બાથ મેલી કરે હરિ મિલવો હરિ કો મુનિ પરહિત રેવું. આ બાજુ મહારાજ દંડવત કરે, આ બાજુથી એ મુક્તાનંદ સ્વામી દંડવત કરતા હતા. એમણે જોયું કે મહારાજ એ મને દંડવત કરે છે. મુક્તાનંદ સ્વામીએ તરત જ દોટ દીધી અને મહારાજને પકડી બાવડું ઝાડીને ઊભા કર્યા. અને જેમ ભૂખ્યો ભોજન માટે દોડે તેમ પ્રેમ કેલો પાતળ્યો. આજે વાહ મુક્તાનંદ સ્વામી, વાહ મુક્તાનંદ સ્વામી કહેતા કહેતા એ મુક્તાનંદ સ્વામીને ભેટી પડ્યા છે. મહારાજનું મસ્તક એ મુક્ત મુનિના ખભા ઉપર અને મુક્ત મુનિનું મસ્તક એ મહારાજના ખભા ઉપર. બંનેના આંખોમાંથી નેત્રોમાંથી પ્રેમાશ્રુ વહી રહ્યા છે. એ પ્રેમાશ્રુથી એ મહારાજનો અને મુક્તાનંદ સ્વામીનો ખભો પલ્લી ગયો. બંને એકબીજાના આશ્લેષમાં સમાઈ ગયા. નહીં ઘણા લાંબા સમય પછી બે મિત્રો, જીગરજાન મિત્રો મળ્યા હોય, બાથમાં ભીડી લઈ મૂકે નહીં, અને એમાંય ફોરેન થી પાછો આવ્યો હોય તો વાત ન પૂછો. મહારાજ અને મુક્તાનંદ સ્વામી બંને એકબીજાને બાથ ભીડી છે. આવું અદ્ભુત મિલન જોઈ સંતો ભક્તોમાં પણ આનંદ થઈ ગયો કે ઓહો, આ મહારાજને મુક્તાનંદ સ્વામી પર કેટલો સ્નેહ છે. સ્વામીની સ્વાગત સવારી, ધૂન ભજન કીર્તન, વધાઈઓ ગીત ગાતી ગાતી, અબીલ ગુલાલ ઉડાડતી, હર્ષોલ્લાસથી જયઘોષ કરતી ઉતારે પધારી. મહારાજે તરત જ જાહેર સન્માન સભાની આયોજન કર્યું. કોઈ આમ વિજય મેળવીને આવે, ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ લઈને આવ્યા હોય તો કેમ મોદી સાહેબ હોય તો તરત જ આયોજન કરે કે આ બધા મેડાલિસ્ટને બોલાવો, મારે મળવું છે, સન્માન કરવું છે. महाराज तरत जाहिर नमस्कार, अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक एंड शेयर करना न भूलें और बेल आइकॉन पर क्लिक करें। सब्सक्राइब जरूर करें
सूरत गुरुकुल चैनल को। धन्यवाद। जय स्वामीनारायण।